નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રોગ્રામિંગના એક બહુ જ ફંડામેન્ટલ કોન્સેપ્ટ વિશે વાત કરીશું અને એ છે એરે. તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો આપણને એરેની જરૂર જ કેમ છે એ સમજીશું. પછી એરે શું છે એની વ્યાખ્યા જોઈશું, એનો ઉપયોગ કેવી રીતે થાય એ શીખીશું. જાવામાં એરે માટેના કેટલાક ખાસ ટૂલ્સ પણ છે, એના પર પણ નજર નાખીશું. અને છેલ્લે બધી જ અગત્યની વાતોને ફરીથી યાદ કરી લઈશું. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આપણને કલેક્શન્સ એટલે કે એરે જેવી વસ્તુઓની જરૂર જ કેમ પડે છે? એવી તો કઈ મુશ્કેલી હતી પ્રોગ્રામિંગમાં કે જેના સોલ્યુશન તરીકે એરેને લાવવું પડ્યું? ચાલો, આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. વિચારો કે કોઈ પ્રોગ્રામ બનાવવાનો છે જેમાં 50 સ્ટુડન્ટ્સના ટેસ્ટના માર્ક્સ સ્ટોર કરવાના છે. હવે આ કેવી રીતે કરી શકાય? એક તરીકા એવો છે કે આપણે દરેક સ્ટુડન્ટ માટે અલગ અલગ વેરિયેબલ બનાવીએ, જેમ કે સ્કોર 1, સ્કોર 2, સ્કોર 3, એમ છેક સ્કોર 50 સુધી. પણ જરા વિચારો, આ કેટલું અઘરું અને બોરિંગ કામ છે. કોડ કેટલો લાંબો થઈ જાય, અને જો કાલે 100 સ્ટુડન્ટ્સ થઈ ગયા તો? મેનેજ કરવું લગભગ ઇમ્પોસિબલ જ કહેવાય. બસ આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એરે. એરે એકદમ સરળ અને સ્માર્ટ રીત છે આટલા બધા ડેટાને એકસાથે વ્યવસ્થિત રીતે સ્ટોર કરવા માટે. તો પછી આ એરે છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એરે એટલે એક બોક્સ, એક કન્ટેનર. આ બોક્સમાં આપણે એકસાથે ઘણી બધી વેલ્યુઝ રાખી શકીએ. પણ એક શરત છે, અને એ શરત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બોક્સમાં રહેલી બધી જ વેલ્યુઝ એક જ પ્રકારની હોવી જોઈએ. એટલે કે જો તમે નંબર્સ રાખો છો તો બધા નંબર્સ જ હોવા જોઈએ. જો તમે નામ રાખો છો તો બધા નામ જ હોવા જોઈએ. ચાલો, ઘણી થિયરીની વાત થઈ ગઈ. હવે સીધા કોડિંગ પર આવીએ. જાવામાં એરે બને છે કેવી રીતે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પ્રેક્ટિકલી જોઈએ. જુઓ, જાવામાં એરે બનાવવાના 2 સ્ટેપ્સ છે. પહેલા સ્ટેપમાં આપણે જાહેર કરીએ છીએ કે માર્ક્સ નામનું એક વેરિયેબલ છે જે એક ઇન્ટીજર એરે હશે. બીજું કંઈ નહીં, બસ આટલું જ. અને બીજા સ્ટેપમાં આપણે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને મેમરીમાં ખરેખર 5 ઇન્ટીજર્સ માટે જગ્યા ફાળવીએ છીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.